સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાં સ્થાન પામેલ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી મંદિર, પાવાગઢના પવિત્ર સાનિધ્યમાં હોલિકા દહનનો કાર્યક્રમ ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયો હતો. પાવાગઢમાં હોળી પ્રગટાવવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અહીં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ આસપાસના આશરે 50 કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામોમાં હોલિકા દહનની શરૂઆત કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 2 માર્ચ 2026 સોમવારના રોજ સાંજે 6 વાગ્યાના શુભ મુહૂર્તે મહાકાળી માતાજીના મંદિર નજીક પૂજારીશ્રીઓ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર અને ધાર્મિક સંસ્કારોની વચ્ચે હોલિકા દહન કરવામાં આવતા સમગ્ર ડુંગર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. માતાજીના જયકારાના નાદ સાથે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને અખંડ શ્રદ્ધા જોવા મળી હતી. હોળી પ્રગટતા ભક્તોએ પ્રદક્ષિણા કરી ખજૂર, ઢાણી, નારિયેળ અને હારડા સહિતની પૂજન સામગ્રી અર્પણ કરી પરિવારના સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ, હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ, પાવાગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોહરા તેમજ મંદિરના મેનેજર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક વ્યાપારીઓ, રહેવાસીઓ અને દૂર-દૂરથી આવેલા યાત્રિકોની મોટી સંખ્યાએ હોળીના દર્શન કરી આ પાવન ક્ષણનો લાભ લીધો હતો. ખાસ કરીને સાંજ પડતા ડુંગર પર પ્રગટતી જ્યોતિનું દૃશ્ય ભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરતું જોવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પંચસત્તા ન્યૂઝ, હાલોલ.